ચાલો એક નાનકડી કલ્પના કરીએ. માની લો કે આપણી પાસે એક નાનકડું બીજ છે. હવે શું લાગે છે, આજ બીજ એકદમ નાનું એ એક દિવસ મોટું ઘટાદાર વૃક્ષ બની શકે, જે આખી જિંદગી આપણને ફળ આપે? આજે આપણે બસ આ જ બીજ વિશે વાત કરવાના છીએ. અને આ બીજ બીજું કંઈ નહીં પણ રોકાણ છે. અને હા છે ને, એ કોઈ ખાલી કહેવાની વાત નથી, આ એકદમ સાચી હકીકત છે. જેમ પેલું નાનું બીજ ધીમે ધીમે સમયની સાથે મોટું અને મજબૂત ઝાડ બને છે ને, બસ એ જ રીતે આપણું નાનું રોકાણ પણ સમય જતાં સંપત્તિનો પહાડ બનાવી શકે છે. પણ કેવી રીતે? ચાલો જોઈએ. તો તૈયાર છો? ચાલો આ સફર શરૂ કરીએ. અને શરૂઆત કરતા પહેલાં એક એવી મોટી દીવાર છે જેને આપણે તોડવી પડશે. એવી દીવાર જે મોટાભાગના લોકોને રોકાણ કરતાં જ રોકી દે છે. આ વિચાર લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. ખરું ને? કે ભાઈ રોકાણ કરવું એ તો અમીર લોકોનું કામ છે. આપણી પાસે જ્યારે લાખો રૂપિયા આવશે ને ત્યારે આપણે રોકાણ કરીશું. પણ શું આ વાત સાચી છે? કે પછી આ ફક્ત એક એવી ગેરસમજ છે, એક ભ્રમ છે, જેને તોડવાનો સમય આવી ગયો છે? અને જુઓ, અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. રોકાણ શરૂ કરવા માટે લાખોપતિ હોવું એ જરૂરી જ નથી. હકીકતમાં ફક્ત બે જ વસ્તુઓ જોઈએ. પહેલી છે શિસ્ત, એટલે કે નિયમિતતા, અને બીજી છે સમય, એટલે કે ધીરજ. બસ આ બે જ સફળ રોકાણની અસલી ચાવી છે. તો સવાલ એ છે કે આ શિસ્ત અને સમય આ કામ કેવી રીતે કરે છે? એવું તો શું જાદુ છે આમાં? ચાલો આજે સંપત્તિ બનાવવાના આ સૌથી મોટા સિક્રેટ પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે કેવી રીતે આપણા જેવો સામાન્ય માણસ પણ સંપત્તિવાન બની શકે છે. આ આખી પ્રક્રિયાનું જે એન્જિન છે ને, એ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, એટલે કે ચક્રવૃદ્ધિની તાકાત. એકદમ સરળ ભાષામાં કહું તો આપણા પૈસા જ આપણા માટે બીજા પૈસા કમાવાનું શરૂ કરી દે છે. આ બિલકુલ એક સ્નોબોલ જેવું છે. શરૂઆતમાં નાનો હોય, પણ જેમ જેમ એ ગબડતો જાય એમ મોટો ને મોટો થતો જાય. એટલો મોટો કે પછી એને રોકવો પણ મુશ્કેલ બની જાય. અને આ વાતને તો મગજમાં બરાબર બેસાડી દેવાની છે. આ જ આજની સૌથી મોટી શીખ છે. ફરીથી કહું છું, સંપત્તિ બનાવવા માટે પહેલાથી સંપત્તિવાન હોવું જરૂરી નથી. જરૂરી છે ફક્ત બે વસ્તુઓ: શિસ્ત અને ધીરજ. સારું, થિયરીની વાતો તો ઘણી થઈ ગઈ. હવે એ જોઈએ કે આ બધું હકીકતમાં કેવું દેખાય છે. ચાલો પેલું જે સંપત્તિનું વૃક્ષ છે ને, એને આપણી નજર સામે જ મોટું થતા જોઈએ. તો પેલી શિસ્તની વાત કરીને, એને જીવનમાં લાવવાનો સૌથી સહેલો અને સૌથી અસરકારક રસ્તો કયો ખબર છે? એ છે એસઆઈપી, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ એકદમ સિમ્પલ છે. એક એવી ઓટોમેટિક વ્યવસ્થા જેમાં દર મહિને એક નક્કી કરેલી રકમ આપઆપ રોકાઈ જાય છે. આનાથી શિસ્ત પણ જળવાઈ રહે છે, અને ભલેને શરૂઆત નાની રકમથી થાય, લાંબા ગાળે એ જે પરિણામ આપે છે ને, એ ખરેખર અકલ્પનીય હોય છે. અહીં જુઓ, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ગણિત છે. શરૂઆતના 5 વર્ષમાં જે ગ્રોથ દેખાય છે એ જુઓ. પછી 15 વર્ષમાં એ અનેક ગણો વધી જાય છે. અને 25 વર્ષમાં? 25 વર્ષમાં તો વાત જ ક્યાં પહોંચી જાય છે? બસ આ જ તો છે કમ્પાઉન્ડિંગનો કમાલ. અહીં સમય આપણો સૌથી મોટો દોસ્ત બની જાય છે. હવે આખી સફર પર નીકળીએ. ખાસ કરીને જ્યારે આપણે શરૂઆત કરતા હોઈએ ત્યારે એક અનુભવી ગાઈડ સાથે હોય તો કેટલું સારું રહે, નહીં? કોઈ એવું જે આપણો હાથ પકડીને સાચો રસ્તો બતાવે. અને બસ અહીં જ કામ આવે છે ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. એ લોકો ખાલી ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી, પણ એ આપણા ફાઇનાન્શિયલ પાર્ટનર છે. એમની ખાસ વાત એ છે કે એ લોકો કોઈ ભારેખમ અઘરા શબ્દો વાપરતા નથી. બધું જ એકદમ સરળ ગુજરાતીમાં સમજાવે છે. ક્યાં રોકાણ કરવું, શા માટે કરવું, આ બધું એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે, જેથી આપણે આપણા નાણાકીય ગોલ સુધી આરામથી પહોંચી શકીએ. તો પછી હવે રાહ શેની જોવાની છે? આપણી નાણાકીય આઝાદી તરફ પહેલું પગલું ભરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ હોઈ શકે ખરો? આજે જ આ સફરની શરૂઆત કરો. આપણા સપના અને લક્ષ્યોને હકીકતમાં બદલવા માટેનું પહેલું પગલું આજે જ ભરો. અને હંમેશા યાદ રાખજો, દુનિયાનું મોટામાં મોટું અને ઘટાદાર વૃક્ષ પણ એક નાનકડા બીજથી જ શરૂ થયું હતું.